હું ગોહિલ ધર્મસિંહ પ્રદ્યુમનસિંહ ઉમરાળા તાલુકા પંચાયતના ચેરમેન પદ તરીકે મારી ફરજ નિભાવી અને આખા તાલુકાના કોઈ પણ કામ હોય રાગ દેશ વગર ચોક્કસ કરીશ. હું રામભાઈ સાંગા, ગામ લંગાળા, તાલુકો ઉમરાળા. આજ રોજ તાલુકા પંચાયત દ્વારા મારી પ્રમુખ પદ તરીકેની વરણી કરી છે, તો પાર્ટીના તમામ કાર્યકર, આગેવાન ભાઈઓ તથા જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખુશી વ્યક્ત કરું છું. પંચાયતનો ઉપપ્રમુખ ફરી બોલ. મારું નામ અવલબેન રાઘવભાઈ, ઉમરાળા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે. તો હું આપણી પાર્ટીનો, ગામનો, કાર્યકર્તાનો, તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બધાને સાથે રાખીને મારથી જે કાંઈ બનશે એ બધાના સારા કામ કરીશ. આજરોજ ઉમરાળા તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતની બેઠકમાં સર્વાનુમતે બિનહરી પામતો રામભાઈ ભીખાભાઈ સાંગાને પ્રમુખ તરીકે ઓલબેન રાઘુભાઈ વાઘેલા તથા કારોબારી ચેરમેન તરીકે ભાઈ શ્રી ધર્મવીરસિંહ ગોહિલને ચૂંટાઈ કાઢવામાં આવેલ હતા. ત્યારે આ સૌ તાલુકા પંચાયતના જીતેલા સદસ્યો દ્વારા સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો. તેમજ આપણા તાલુકાના ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓમાં વધારો થાય અને આવતા દિવસોમાં આખી એક ટીમ કામ કરે અને અમારા જિલ્લાના સૌ આગેવાનો આદરણીય અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ સહિત આગેવાનોના માર્ગદર્શન હેઠળ આ ટીમ કામ કરશે અને તાલુકામાં વધુમાં વધુ આ પડતર જે બાકીના પ્રશ્નો હોય એ પૂરા થાય અને વધુમાં વધુ આપણો તાલુકો પણ વિકાસમાં વેગવંતો બને એવી સૌ ભેગા મળી અને સૌ પ્રયાસો કરી. ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના ત્યાં સુધી જ્યારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે આ ઉમરાળા તાલુકા પંચાયતની અંદર પ્રમુખ તરીકે રામભાઈ ભીખાભાઈ સાંગા, ઉપપ્રમુખ તરીકે અવલબેન રાઘુભાઈ વાઘેલા, કારોબારી ચેરમેન તરીકે ધર્મવીરસિંહ ગોહિલની જ્યારે નિમણૂક થઈ છે, ત્યારે ગુજરાત સરકાર તેમજ જિલ્લા અધ્યક્ષ અને પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તા અને જનતા જનાર્દનનો ખૂબ આભાર માનીએ છીએ. ત્યારે લોકહિતના કાર્યો માટે આવતા દિવસોમાં અમે કટિબદ્ધ છીએ. દરેક તાલુકાના વિકાસ માટે અમે જન સુધી વિકાસ